શ્રી એમએમબી સાર્વજનિક કન્યા વિદ્યાલય મહેસાણા ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે। આ અગાઉના વિડીયોની અંદર વિદ્યાર્થીની બહેનો આપણે પ્રજનનની અંદર પ્રકાર, લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન, ત્યાર પછી એકલ સજીવોમાં અલિંગી પ્રજનનની પ્રક્રિયાઓ, સપુષ્પી વનસ્પતિમાં लिंगी प्रजनन, पुष्पनी रचना, फलन वगैरह अभ्यास कर्यो। हवे आपणे मनुष्यनी अंदर लिंगी प्रजनननो अभ्यास करवानो छे। मनुष्यमां लिंगी कोषो उद्भवे छे तमे जाणो छो, अने लिंगी कोषो उद्भवी अने थती प्रजनननी प्रक्रिया जेने आपणे लिंगी प्रजनन तरीके ओळखीए छीए। लिंगी प्रजनननी अंदर मनुष्यमां नर अने मादा, पुरुष अने स्त्री एवुं आपणे पाड़ी शकीए छीए। शरूआतथी आपणे जोईए तो बाळकनो जन्म थाय छे त्यारे शरूआतनी अंदर बाळक, नानुं बाळक जेने आपणे पुरुष के स्त्री के बाबो के बेबी ए रीते आपणे कहेता होईए छीए। धीमे धीमे बाळकनी अंदर तमे जोता हशो के दुधिया दांत पड़ी जाय छे अने कायमी दांत बेसता होय छे। ए कायमी दांत अने दांत आवता पण तमे जोई शको छो। धीमे धीमे बाळक मोटું થાય છે અને પછી બરાબર કિશોરાવસ્થાની અંદર આવે છે ત્યારે એને પોતાના સ્વ વિશેનો ખ્યાલ આવે છે, પોતાના સ્વ વિશેનો એ અનુભવ કરે છે અને ધીમે ધીમે કિશોરાવસ્થાની અંદર, યૌન અવસ્થાની અંદર, યુવાન અવસ્થાની અંદર પોતે જ્યારે આવે છે ત્યારે એની અંદર આ પ્રજનન અંગો અને એને અનુલક્ષીને થતા એના પ્રાજનનિક ફેરફારોની અંદર જોવા મળે છે। કેવી રીતે તો પુરુષની અંદર આપણે જો વાત કરીએ તો પુરુષમાં એ ધીમે ધીમે એનો અવાજ ધીરો થાય છે, મોઢા ઉપર નાના નાના વાળ એટલે કે દાઢી અને મૂછ એનો ઉગવાની શરૂઆત થાય છે, એટલે કે વાળ ઉગવાની શરૂઆત થાય છે। એની ચામડી જે છે એ તૈલી બને છે, મોઢા ઉપર નાના નાના ખીલ પણ જોવા મળે છે। સાથે સાથે દેશની અંદર બગલ અને જનનાંગની આજુબાજુ વાળ ઉગતા જોવા મળે છે। ધીમે ધીમે શિશ્નનો પણ વિકાસ એની અંદર થતો જોવા મળે છે અને જ્યારે બાળકો નાના હોય છે ત્યારે તમે જોયું છે કે પ્રાથમિક શાળાની અંદર ભણતા બાળકો જોડે ભણતા હોય છે અને ધીમે ધીમે જેમ એ 9-10માં આવે છે ત્યારે એને ખબર પડે છે એ છોકરીઓ જોડે રમવા ઝડપથી નથી જતા। પોતાને ખ્યાલ આવે છે કે હું છોકરો છું, હું છોકરી છું, મારે છોકરીઓ ભેગું રમાય નહીં। આવા કેટલાક સામાન્ય ફેરફારો એની અંદર થતા જોવા મળે છે। તો સ્ત્રીની આપણે વાત કરીએ તો એની અંદર પણ શું થાય છે તો એમાં ધીમે ધીમે એનો અવાજ ધીરો થતો જોવા મળે છે। એના જનનાંગ અને ઉપર પણ આજુબાજુની કેટલીક વાળ ઉગતા જોવા મળે છે। એની અંદર સ્તનનો વિકાસ થતો જોવા મળે છે। સ્તન ગ્રંથિની અંદર ત્વચામાં પણ રંગમાં ફેરફાર થતો જોવા મળે છે। સાથે સાથે એ રજોવૃત્તિની અંદર એટલે કે માસિક સ્ત્રાવની અંદર આવે છે ત્યારે એ પોતાને ખબર પડે છે કે હું પોતે સ્ત્રી છું અને પોતાનો સ્વ વિશેનો એને અહેસાસ થાય છે, સ્વ વિશેનો એને ખ્યાલ આવે છે। આવા ફેરફારો એની અંદર શા માટે થતા જોવા મળે છે તો એના વિશે આપણે બંને નર અને માદા બંનેના પ્રજનન તંત્રનો આજે આપણે અભ્યાસ કરવાનો છે કે શા માટે પુરુષની અંદર પુરુષ જેવા જ જનીનિક ફેરફારો એટલે કે એની અંદર થતા ફેરફારો અને સ્ત્રીની અંદર થતા ફેરફારો જોવા મળે છે। આપણે અગાઉ પણ કહ્યું હતું કે બાળકની અંદર એટલે કે મનુષ્યની વાત કરીએ તો જે 44 જોડ રંગસૂત્રો છે એ પૈકી આપણે કહ્યું હતું કે 23 જોડ રંગસૂત્રો એક સરખા છે અને એક જોડ રંગસૂત્રો જેને આપણે લિંગી રંગસૂત્રો તરીકે ઓળખાવ્યા હતા। અને જેમ જેમ યુવાન અવસ્થાની અંદર આવે છે ત્યારે એ કિશોરાવસ્થામાં આવે છે ત્યારે એમાં શું થાય છે તો આ લિંગી રંગસૂત્રોની અંદર ફેરફારો થાય છે, એની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થતી જોવા મળે છે અને લિંગી કોષોમાંથી એટલે ધીમે ધીમે લિંગી કોષોનું નિર્માણ થતું જોવા મળે છે। લિંગી રંગસૂત્રોની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થઈ પુરુષની અંદર શુક્રકોષ અને સ્ત્રીની અંદર અંડકોષનું નિર્માણ થતું જોવા મળે છે અને આ રીતે ધીમે ધીમે યુવાન અવસ્થાની અંદર આવે છે ત્યારે એની અંદર કેટલાક જનીનિક ફેરફારો થતા જોવા મળે છે। અંતઃસ્ત્રાવને કારણે એના શરીરની અંદર દેખાવ, વાળ, વ્યવહાર, વર્તણૂક આ બધાની અંદર એમાં ફેરફારો થતા જોવા મળે છે। ચલો આજે આપણે આવા બે પ્રજનન તંત્રો સ્ત્રી અને પુરુષ એટલે કે નર અને માદા પ્રજનન તંત્રનો આજે આપણે અભ્યાસ કરવાનો
સૌપ્રથમ આપણે માનવની અંદર નર પ્રજનન તંત્રનો અભ્યાસ કરીએ છીએ. મનુષ્યની આપણે જો વાત કરીએ તો તમારે વારંવાર પ્રશ્ન એ પણ પૂછાતો હોય છે કે સ્ત્રીના પ્રજનન અંગોનો નામ લખો, પુરુષના પ્રજનન અંગોના નામ લખો. તો અહીંયા તમને આકૃતિમાં જે દેખાય છે એ જ આપણે એની અંદર ભાગો લખવાના છે કે મનુષ્યની અંદર શુક્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, શિશ્ન અને મૂત્રવાહિની, આટલા ભાગોનું આપણે વર્ણન કરવાનું હોય છે. તમારે બરાબર યાદ રાખવાનું કે નર પ્રજનન તંત્રની અંદર આટલા ભાગો જોવા મળે છે. મનુષ્યની અંદર પ્રજનન તંત્રમાં વાત કરીએ તો એક જોડ શુક્રપિંડ, બરાબર ધ્યાન રાખજો, મનુષ્યમાં નરમાં એક જોડ શુક્રપિંડ આ રીતે આ જે બતાવેલું છે એમ શરીરની બહાર જે વૃષણકોથળીની અંદર આવેલું છે, વૃષણકોથળીની અંદર શરીરની બહાર જોવા મળે છે. તો પ્રશ્ન થાય કે કેમ આવું? તો મનુષ્યની અંદર આ જે શુક્રપિંડ છે એમાંથી થતી શુક્રકોષ જનન એટલે કે પરિપક્વ શુક્રકોષો બનવાની પ્રક્રિયા એ તાપમાન આધારિત હોય છે. પહેલા પણ આપણે કહ્યું હતું કે પ્રજનન તંત્રમાં તાપમાન એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અહીંયા શુક્રપિંડમાંથી શુક્રકોષ બનવાની પ્રક્રિયા શરીર કરતાં અંદાજિત 2 થી 3 અંશ ઓછું સેન્ટીગ્રેડ તાપમાન હોય ત્યારે જ પરિપક્વ શુક્રકોષો બને છે. માટે અહીંયા શુક્રપિંડ એ શરીરની બહાર પુરુષની અંદર વૃષણકોથળીમાં એક જોડ શુક્રપિંડ જોવા મળે છે. શુક્રપિંડમાંથી નીકળતી શુક્રવાહિની, અહીંયા જુઓ છો કે આ શુક્રપિંડમાંથી નીકળતી શુક્રવાહિની અહીંયા જઈ અને શુક્રાશયની અંદર પરિપક્વ શુક્રકોષોનો સ્ત્રાવ કરે છે. એટલે કે આ શુક્રાશયની અંદર પરિપક્વ શુક્રકોષો જોવા મળે છે. બીજું એક આપણે જોઈએ કે તમામ પ્રકારના જે વર્ગીકરણની અંદર જો પૃષ્ઠવંશી પ્રાણીઓમાં હંમેશા નર પ્રાણીઓમાં અહીંયા જો મૂત્રાશય છે, આ શું છે? મૂત્રાશયમાંથી આવતી આ મૂત્રવાહિની અને આ શુક્રપિંડમાંથી આવતી આ શુક્રવાહિની બંને એક જ હોય છે, કોમન હોય છે. એટલે આ મૂત્રવાહિની છે, આ છે બ્લેડર એટલે કે મૂત્રાશય, અહીંયાથી આવતી આ મૂત્રવાહિની અને અહીંયાથી શુક્રાશયમાંથી આવતી આ શુક્રવાહિની બંને જોડાઈ જાય છે અને આપણે એને શુક્ર જનન વાહિની, મૂત્ર જનન વાહિની તરીકે આને આપણે ઓળખીએ છીએ. કેવો શબ્દ કહેવાય? મૂત્ર જનન વાહિની. એટલે આની અંદર મૂત્ર, યુરિન અને શુક્રકોષો બંનેનો એક જ નલિકા દ્વારા શરીરની બહાર સ્ત્રાવ થતો જોવા મળે છે. તો અહીંયાથી આ જે ભાગ છે એ શિશ્નવાળો ભાગ છે, ત્યાંથી અહીંયા શુક્રકોષોનો સ્ત્રાવ કરવામાં આવે છે. તો આ અહીંયાથી ફરીથી એક વખત વૃષણકોથળીમાં રહેલા એક જોડ શુક્રપિંડ એમાંથી નીકળતી આ શુક્રવાહિની આગળ જતા શુક્રાશયમાં જોડાય છે. શુક્રાશયમાંથી આવતી શુક્રવાહિની, મૂત્રાશયમાંથી આવતી મૂત્રવાહિની બંને અહીંયા જોડાઈ જાય છે. આ છે પ્રોસ્ટેટ ગ્રંથિ, સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે જેને ઓળખવામાં આવે છે. હવે મનુષ્યની અંદર આપણે હાલ કહ્યું કે એની અંદર થતા શારીરિક ફેરફારો અને આધારિત હોય છે. તો માનવની અંદર એ શુક્રપિંડ એનું શું કાર્ય છે? તો એક જોડ વૃષણકોથળી શરીરની બહાર આવેલા વૃષણકોથળીમાં રહેલા એક જોડ શુક્રપિંડ એ પરિપક્વ શુક્રકોષોનો સ્ત્રાવ કરે છે, પરંતુ સાથે સાથે એ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ કરે છે. અને આ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ એ પુરુષની અંદર નર જાતીય લક્ષણોના વિકાસ માટે જરૂરી છે. એમાં થતા જે જાતીય ફેરફારો છે એ આ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવને કારણે થાય છે. એમાંથી પરિપક્વ શુક્રકોષો બનવા, પ્રજનનની પ્રક્રિયા થવી અને પુરુષની અંદર પુરુષ જેવા જાતીય લક્ષણોના વિકાસ માટે આ મહત્વનો અંતઃસ્ત્રાવ જે શુક્રપિંડમાંથી સ્ત્રાવ થતો જોવા મળે છે અને એને આધારે મનુષ્યની અંદર પ્રજનનની પ્રક્રિયા થતી હોય છે. બીજા નંબરની અંદર આપણે જોઈએ તો માદા પ્રજનન તંત્ર. તો મનુષ્યની અંદર નર પ્રજનન તંત્ર કરતાં માદા પ્રજનન તંત્ર એ ખૂબ જટિલ રચના ધરાવે છે. કેમ? તો અહીંયા નર પ્રજનન તંત્રની અંદર ફક્ત શુક્રકોષોનો સ્ત્રાવ અને શુક્રકોષોની પુરુષની અંદર નર જાતીય લક્ષણોનો વિકાસ એટલું જ કાર્ય સીમિત છે. જ્યારે માદા પ્રજનન તંત્રની અંદર પરિપક્વ અંડકોષોનું નિર્માણ સાથે સાથે પ્રજનનની પ્રક્રિયા થાય ત્યારે ફલન પછી ગર્ભસ્થાપનની પ્રક્રિયા, બાળકની અંદર ગર્ભાશયમાં બાળકનો ગર્ભ વિકાસ, પ્રસૂતિની પ્રક્રિયા અને પ્રસૂતિ થયા બાળકના જન્મ થયા પછી એને દૂધ પીવડાવવાની એટલે કે લેક્ટેશનની પ્રક્રિયા, તમામ પ્રક્રિયાઓ એ માદા પ્રજનન તંત્રની જવાબદારી નીચે થતી એટલે કે એના અંદર નીચે થતી જોવા મળે છે. નર પ્રજનન તંત્ર કરતાં માદા પ્રજનન
પ્રજનનતંત્ર એ ખૂબ જટિલ રચના ધરાવે છે. બીજું કે તમામ પ્રકારના ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓમાં માદા પ્રજનનતંત્રમાં અંડકોશોમાંથી આવતી અંડવાહિની અને મૂત્રાશયમાંથી આવતી મૂત્રવાહિની બંનેના છિદ્રો અલગ અલગ જોવા મળે છે. જ્યારે નરની અંદર બંને એક જ મૂત્ર જનન વાહિની તરીકે ઓળખવામાં આવે છે. આવું માદાની અંદર છે નહીં. માદા પ્રાણીમાં મૂત્રાશયમાંથી આવતી મૂત્રવાહિનીનું છિદ્ર જુદું હોય છે અને અંડાશયમાંથી અંડપિંડમાંથી આવતી અંડવાહિનીનું છિદ્ર બંને કેવા હોય છે? જુદા જુદા જોવા મળે છે. હવે આપણે માદા પ્રજનનતંત્રની વાત કરીએ તો જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે બાળકી એટલે કે નાની છોકરીનો જન્મ થાય છે માતા, ત્યારે એની અંદર અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ આવેલી હોય છે. સ્ત્રીની અંદર એના અંડપિંડમાં હજારો અંડપુટિકાઓ અપરિપક્વ હોય છે, જે સ્ત્રી જ્યારે યુવાન બને છે ત્યારે દર મહિનાને અંતે એ એક પરિપક્વ અંડકોશનું નિર્માણ કરે છે. માદાની અંદર જોઈએ તો એના શરીરની અંદર જ હોય છે ઉદર ગુહામાં એક જોડ અંડપિંડ આવેલા હોય છે. અંડપિંડમાંથી આવતી આ અંડવાહિની એ આગળ જતા જે સ્નાયુ પર ગર્ભાશયની અંદર જોવા મળે છે અને નીચેનો ભાગ ગ્રીવા અને યોનિ તરીકે જેને આપણે ઓળખી શકીએ છીએ. તો હવે અહીંયા મહત્વની પ્રક્રિયા છે કે આ અંડપિંડ છે એ હાલ મેં કહ્યું તે પ્રમાણે એના કાર્યો બે છે. એક તો મહત્વના પરિપક્વ અંડકોશનું નિર્માણ કરવું અને સાથે સાથે એમાંથી સ્ત્રાવ પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ આ જે પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ છે એ સાથે સ્ત્રીની અંદર માદા જાતીય લક્ષણનો વિકાસ, એના સ્તનનો વિકાસ, બાળકના ગર્ભધારણ માતાને ગર્ભધારણ કરવાનો જે કહી શકાય ગર્ભધારણ કરે છે અને ગર્ભ વિકાસ પણ કરે છે, લેક્ટેશનની પ્રક્રિયા પણ કરે છે. આ તમામ પ્રકારની પ્રક્રિયાઓ પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવના સ્ત્રાવ નીચે થતી જોવા મળે છે. અને માતાની અંદર આ રીતે એમાંથી પરિપક્વ અંડકોશનું નિર્માણ અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જે તમામ પ્રકારની પ્રજનનની પ્રક્રિયા સાથે સાથે બાળકના જન્મની પ્રક્રિયા અને સ્ત્રીની અંદર માદા જાતીય લક્ષણોના વિકાસ માટે આ પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થવો જરૂરી છે. તો આ રીતે માતાની અંદર ઉદર ગુહામાં આવેલા એક જોડ અંડપિંડ અને એમાંથી થતા પરિપક્વ અંડકોશોનું નિર્માણ. તો આ નર અને માદા પ્રજનનતંત્રની આપણે આકૃતિ સહિત અહીંયા અભ્યાસ કરેલો છે. હવે આપણે એની અંદર ફલનની પ્રક્રિયા જો જોઈએ તો માદાની અંદર થતી ફલનની પ્રક્રિયા એટલે કે અહીંયા દર જો ફલન થાય છે અથવા તો ફલન નથી થતું એમ બે પ્રકારના વિકલ્પો અહીંયા રહેલા જોવા મળે છે. જો અહીંયા આપણે જોઈએ તો નરની અંદર જે એક જોડ શુક્રપિંડ હજારો શુક્રકોષોનું નિર્માણ કરે છે અને શુક્રકોષો એ હંમેશા આ રીતે પૂંછડીવાળા અને તરલ હોય છે. આ રીતે પૂંછડી વચ્ચે ફરી શકે છે, જ્યારે અંડકોષ એ અતરલ હોતો નથી, સ્થાયી હોય છે. અને અંડપિંડ એ દર મહિને ફક્ત અને ફક્ત એક જ પરિપક્વ અંડકોષનું નિર્માણ કરે છે. ફરીથી એ અંદર હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે, જે અંડકોષ જનનની પ્રક્રિયાને અંતે દર 28 કે મહિનાને અંતે એક પરિપક્વ અંડકોષનું નિર્માણ કરે છે. અને આ રીતે આની અંદર અંડકોષોનું નિર્માણ થઈ અને ફલનની પ્રક્રિયા થતી જોવા મળે છે. હવે જો માદા પ્રાણીની અંદર પ્રજનનની પ્રક્રિયા થાય તો અહીંયા શુક્રકોષો એ અહીંયાથી દાખલા તરીકે તરતા શુક્રકોષો આવે છે અને આ ફિલોપિયન નલિકાની અંદર શુક્રકોષ આ રીતે તરતા હોય. અહીંયાથી થયેલો પરિપક્વ અંડકોષ એ ફરતો અહીંયા અંડકોષ આવે છે. આ જે નલિકા છે એ ફલન નલિકા તરીકે ઓળખવામાં આવે છે. ફલનની પ્રક્રિયા શુક્રકોષ અને અંડકોષના ફલનની પ્રક્રિયા અહીંયા થાય છે. જો ફલનની પ્રક્રિયા થાય તો ફલિતાંડ બને છે અને આ રીતે ફલિતાંડ આ રીતે દ્વિકીય બની જાય છે. કારણ કે આગળ પણ આપણે જોયું હતું કે પ્રજનન કોષના નિર્માણ વખતે અર્ધીકરણ થતું જોવા મળે છે. એટલે અહીંયા સિંગલ એન ધરાવતો શુક્રકોષ X અને આ X એક સિંગલ એન એટલે અહીંયા શું થાય 2X ફલિતાંડ બની જાય છે. આ ફલિતાંડ એ બે એમાંથી 4 8 16 આ રીતે વારંવાર કોષ વિભાજન થઈ અને ગબડતો આ જે બળો છે અહીંયા આવી ગર્ભસ્થાપન કોઈ પણ જગ્યાએ આ રીતે ગર્ભસ્થાપન કરે છે. એટલે કે એ દરમિયાન અહીંયા પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવની અસર હેઠળ અહીંયા આ રક્તવાહિની સમૃદ્ધ બને છે અને ગર્ભાશયની દીવાની કોઈ પણ જગ્યાએ આવી અને આ રીતે ગર્ભસ્થાપન કરે છે અને ધીમે ધીમે આ રીતે આમ ગર્ભસ્થાપન થતું જોવા મળે છે.
અને બરાબર 9 મહિનાનો ગર્ભ વિકાસ પૂર્ણ કરી અને પ્રસૂતિની પ્રક્રિયા દરમિયાન બાળકનો જન્મ થતો જોવા મળે છે. હવે જો પ્રજનનની પ્રક્રિયા નથી થતી, આપણે સમજીએ કે જો પ્રજનનની પ્રક્રિયા શુક્રકોષ સાથે અંડકોષનું ફલન થતું નથી, જો શુક્રકોષ સાથે અંડકોષનું ફલન નથી થતું તો ધીમે ધીમે અંડકોષ એ મૃત થઈ જાય છે અને સાથે સાથે રક્તવાહિનીથી ભરપૂર થયેલી આ ગર્ભાશયની દીવાલ એમાંથી રક્તવાહિનીઓ તૂટે છે અને રુધિરનો સ્ત્રાવ થતો એટલે યુરિન માર્ગમાં અહીંયા રુધિરનો સ્ત્રાવ થતો જોવા મળે છે, જેને આપણે રક્તસ્રાવ તરીકે એટલે કે રજોવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. તો દર 28 દિવસે સ્ત્રીની અંદર આ રીતે રજોવૃત્તિ સમયગાળો જે 4 થી 5 દિવસના સમયગાળા દરમિયાન સ્ત્રીમાં યુરિન માર્ગ મારફતે રુધિરનો સ્ત્રાવ થતો જોવા મળે છે, જેને આપણે રજોવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. પછી ફરીથી આ પ્રક્રિયા શરૂ થઈ જાય એટલે અંડકોષમાંથી પરિપક્વ અંડકોષનું નિર્માણ થવાની શરૂઆત થાય છે. સાથે સાથે ગર્ભાશયની દિવાલમાં રક્તવાહિનીઓના ભરાવાની એટલે કે સમૃદ્ધ બને છે અને ફરીથી ફલનની પ્રક્રિયા માટે તૈયાર થઈ જાય છે. તો દર 28 દિવસે સ્ત્રીની અંદર આ રીતે પરિપક્વ ફલનની પ્રક્રિયા થાય છે, અથવા તો ન થાય તો રજોવૃત્તિની અંદર સ્ત્રી અને આ રીતે 45 વર્ષ સુધી સ્ત્રી કન્ટિન્યુઅસ આ રીતે રજોવૃત્તિની અંદર જોવા મળે છે. ધીમે ધીમે પછી એ સમયગાળામાં ફેરફાર થાય છે, જેને આપણે સ્ત્રીને મોનોપોઝ તરીકે ઓળખીએ છીએ અને સ્ત્રી મોનોપોઝના સમયમાં મુકાયા પછી પ્રજનનની કે ફલનની પ્રક્રિયા કરી શકતી નથી. તો આ રીતે નર અને માદા પ્રજનનતંત્ર અને એની અંદર થતી ફલનની પ્રક્રિયા અને રજોવૃત્તિની પ્રક્રિયા. છેલ્લે આપણે આવે છે પ્રાજનનિક સ્વાસ્થ્ય. તો પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર શું જોવા મળે છે? તો પ્રજનનને આધારિત જે પ્રજનન અંગો છે એની અંદર થતા જુદા જુદા પ્રકારના રોગો. એક તો રોગ તમે એઇડ્સ વિશે સમજેલા છો, AIDS એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ, જે એક કરતાં વધારે વ્યક્તિઓ જોડે જાતીય સમાગમ દ્વારા ફેલાતો ચેપી રોગ છે અને એની કોઈ પણ દવા શોધાઈ નથી. એ વાયરસ HIV વાયરસ દ્વારા ફેલાતો રોગ છે અને એની હજુ સુધી કોઈ પણ દવા શોધાઈ નથી. એટલે એક વખત જો HIV નો રોગ લાગુ પડે તો ફરીથી એની અંદર કોઈ પણ પ્રકારનો આપણે એમાંથી મુક્ત વ્યક્તિને દર્દીને મુક્ત કરી શકતા નથી. બીજો છે ગોનોરિયા અને સિફિલિસ જેવા રોગો, જે બેક્ટેરિયા દ્વારા થતા બેક્ટેરિયલ ઇન્ફેક્શન દ્વારા થતા રોગો છે અને સ્ત્રીની અંદર યુરિન માર્ગની અંદર થતા આવા ગોનોરિયા અને સિફિલિસ નામના જે રોગો છે જે પણ સ્ત્રીની અંદર બેક્ટેરિયા ઇન્ફેક્શનથી થાય છે, પરંતુ સામાન્ય જાતીય રોગોના જે ડૉક્ટર હોય એની જોડે તપાસ, સારવાર અને નિદાન કરાવવાથી એ બંને રોગો ઉપર આપણે 100% પ્રભુત્વ મેળવી શકીએ છીએ. એ રોગોને આપણે મટાડી શકીએ છીએ, ત્યારે એડ્સ જેવા રોગોને આપણે મટાડી શકતા નથી. છેલ્લે આપણે આવે છે કે જે ધીમે ધીમે જાણે છે કે અત્યારે હાલનો આધુનિક ટેકનોલોજીની અંદર વસ્તી વધારો પણ આપણને એટલો જોવા મળે છે. ચીન પછી ભારતની અંદર સૌથી વધારે વસ્તી વધારો છે. તો આને આપણે કંટ્રોલિંગની અંદર મૂકવા માટે આપણે પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર જુદી જુદી પ્રજનન પદ્ધતિઓની અંદર ફેરફારો આપેલા છે કે જ્યારે નવ લગ્ન કરેલી યુગલ જ્યારે બાળક ઈચ્છતું ન હોય અને બીજું ગવર્મેન્ટ દ્વારા જે વસ્તી વધારાને કંટ્રોલમાં મૂકવા માટે જુદી જુદી પદ્ધતિઓ આપેલી છે. એક છે કે પુરુષની અંદર કોન્ડોમ કે નિરોધનો ઉપયોગ કરવામાં આવે છે અને એ નિરોધ પહેરવાથી એ શુક્રકોષનું ભલે પ્રજનનની પ્રક્રિયા થાય છતાં ફલનની પ્રક્રિયા થતી નથી. એ શુક્રકોષો યુરિન માર્ગમાં દાખલ થતા નથી, એટલે કે શુક્રકોષ અને અંડકોષનું ફલન થતું નથી. તો કેટલીક એવી દવાઓ પણ નારાડી જેવી દવાઓ પણ સ્ત્રી દ્વારા મોં વાટે ગળવામાં આવે છે, જે પણ શું કરે છે તો આંતરસ્રાવની અંદર ફેરફારો કરે છે અને અંડપિંડને પરિપક્વ થવા દેતા નથી. તો ત્યાં એ દવા દ્વારા પણ એ ફલનની પ્રક્રિયા થતી નથી. ત્રીજા નંબરની અંદર કેટલીક દવાઓ યુરિન માર્ગની અંદર સ્ત્રીની અંદર મૂકવામાં આવે છે, જેના દ્વારા એ પરિપક્વ શુક્રકોષોને પણ જે સક્રિય હોય છે એ નિષ્ક્રિય બનાવી દે છે અને ફલનની પ્રક્રિયા થતી નથી. સ્ત્રીની અંદર કોપરટી જેવું સાધન પર યુરિન માર્ગની અંદર મૂકવામાં આવે છે, જે કોપરટી દ્વારા શુક્રકોષ અને અંડકોષની ફલનની પ્રક્રિયા થતી નથી. અને બીજું મહત્વની શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. શસ્ત્રક્રિયા તરીકે પુરુષ અને સ્ત્રીની અંદર ટ્યુબેક્ટોમી અને વાસ્કેટોમી. પુરુષની અંદર ટ્યુબેક્ટોમી, સ્ત્રીની અંદર એટલે કે પુરુષ અને સ્ત્રીની અંદર ટ્યુબેક્ટોમી અને વાસ્કેટોમી દ્વારા આપણે શસ્ત્રક્રિયા કરીએ છીએ. હવે શસ્ત્રક્રિયા મહત્વની સમજવાની છે. શસ્ત્રક્રિયા ક્યાં થાય છે? તો આ જે શુક્રપિંડમાંથી નીકળી શુક્રવાહિની છે એને આ રીતે આપણે શું કરીએ છીએ? સર્જરી કરી અને કાપી દેવામાં આવે છે અને બ્લોક કરી દેવામાં આવે છે. અહીંયા બ્લોક કરી દીધા પછી પરિપક્વ શુક્રકોષોનું વહન થતું નથી, એટલે પ્રજનનની પ્રક્રિયા થાય છતાં પણ ફલનની પ્રક્રિયા થતી નથી. ત્યારે સ્ત્રીની અંદર રહેલી આ જે ફિલોપિયન નલિકા છે એને કાપી અને આ રીતે બ્લોક કરી દેવામાં આવે છે અને આ બ્લોક કરી દેવાથી અહીંયા અંદર પરિપક્વ અંડકોષોનું ફલનની પ્રક્રિયા થતી નથી. તો આ શસ્ત્રક્રિયા દ્વારા આપણે શુક્રવાહિની અને અંડવાહિનીને
શસ્ત્રક્રિયા કરી કાપી અને બાંધી દેવામાં આવે છે અને જ્યારે કપલ બાળક ઈચ્છે ત્યારે ફરીથી રીસર્જરી કરી અને આને ફરીથી પણ જોડી શકાય છે. તો આ રીતે આપણે જે બાળકની અંદર એટલે કે વસ્તી વધારાની અંદર કંટ્રોલિંગ મૂકવા માટે પણ આવી જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ છે પ્રાથમિક સ્વાસ્થ્યની અંદર થતી જોવા મળે છે. આ રીતે આપણે માનવની અંદર લિંગી પ્રજનનમાં નર અને માદા પ્રજનનતંત્ર, એમાં થતી પ્રજનનની પ્રક્રિયા, ફલનની પ્રક્રિયા, સાથે સાથે રજોવૃદ્ધિની પ્રક્રિયા અને છેલ્લે પ્રાથમિક સ્વાસ્થ્યનો આપણે અભ્યાસ કરવામાં આવે છે.